અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ ભગીરથસિંહ ગોહિલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે, જેમાં એક મહિલા દ્વારા સતત પોલીસને જાણ કરવામાં આવી હતી કે મારી દુકાન લોકો તોડી નાખશે, પરંતુ ત્રણ અરજીઓ કરવા છતાં પોલીસે કોઈ એક્શન લીધી ન હતી અને રથયાત્રાના દિવસે આ નિર્દોષ મહિલાની અનાજની દુકાન તૂટી ગઈ હતી। આ સમગ્ર મામલે પોલીસ અને કેટલાક બિલ્ડર સામે શંકાની સોય હતી, ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ ભગીરથસિંહ ગોહિલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા। રજા મંજૂર કરાવી વિદેશમાં રહેતા અને રજા પૂર્ણ થયા બાદ પણ વિદેશથી પરત નહીં આવેલા શિક્ષકોનું કૌભાંડ ઝડપાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વિદેશમાં રજા પૂર્ણ કરી પરત નોકરી પર હાજર થયા ન હોવાનું મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યું હતું, જેથી કમિશનર દ્વારા 7 ઝોન તેમજ જુદા જુદા વિભાગોના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી રજા પૂરી થયા બાદ પણ ફરજ પર હાજર ન થયેલા કર્મચારીઓ અને અધિકારીઓ અંગે તાત્કાલિક વિગતો મંગાવવામાં આવી છે। ગત જુલાઈ મહિનામાં ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષી દ્વારા અવારનવાર ફરિયાદીના મેડિકલ સ્ટોર પર જઈને અલગ અલગ બહાને પૈસાની માગણી કરવામાં આવતી હતી, જેથી વેપારી એસીબીમાં ફરિયાદ કરતા એસીબીની ટીમે છટકું ગોઠવી તેના વચેટિયા મનીષ ઠક્કરને 8,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો। ત્યારે એસીબીની તપાસમાં એપોલો હોસ્પિટલના સીસીટીવી ચેક કરતા ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષી મેડિકલ સ્ટોર પર આવ્યા હોવાનું સાબિત થતાં તેમજ વૈજ્ઞાનિક પુરાવાઓ મળતા એસીબીની ટીમે મહેશ બક્ષીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે।